ચોળ કરીને બાદ ભગવાને એના ઉપર સિંધોડી ચીડીઓ ચલાવી ત્યારે ભક્તને એમ થયું કે વાંધો નહીં, ગરમ તો નથી. બાદ ભીડી સ્તંભ ફાટ્યો, એમાંથી નરસિંહ ભગવાન પ્રગટ થયા. એના પિતાનું મૃત્યુ થયું. વરદાન માંગ્યું તો કે મને રાત્રે ન મારે, દિવસે ન મારે, ઘરમાં ન મારે, બહાર ન મારે, લીલાજી ન મરું, સુકાજી ન મરું, મને માણસ ન મારે ને મને પશુ ન મારે તો બાકી શું? આવું વરદાન માંગી લીધું. પણ કોઈ પણ ભગવાન વરદાન આપે ને ત્યારે એની પાછળ થોડીક તો એની જગ્યા રાખે છે. માણસ ભલે ભાલ્યો ભૂલ્યો ફરતો હોય કે હવે મને કઈ થવાનું નથી, મને કઈ થવાનું નથી, એક એટલો વીંછી કરડે ને તો 3-4 મણની કાયાને હેઠી પાડી દે. શું ગજું છે આપણે? એક વીંછી આટલો હોય અને ડંખ મારે 3 મણની કાયા હરે બાપા કરવા માંડે. કેમ? તમે તો કોઈથી પડ્યા પડ્યો એમ નથી. આ કરનારો કીર્તાર છે, એની પાસે બધી વસ્તુઓ છે. આપણે કહીએ ભગવાન ધોકો ન મારે, એ તો કંઈક કરે થોડા ઘણો. ધક્કો અડે, ધોકો ન મારે પણ ધક્કો અડે. પણ જો ધર્મના કામમાં ધક્કો માર્યો હોય તો હમો આવી જાય, તો ઉલટો ધક્કો ના આવે. ધર્મના કામમાં ધક્કો મારવાનું થાય તો ધર્મના કામમાં ધક્કો મારે. જે બને તે દાન પુણ્ય થતું હોય, કોઈ પણ ગાયોના માટે હોય તો એને આડકતરી રીતે આપણે આડું ન થાવ, બને એ આપી દે. કોઈ આશા રાખીને આવ્યો હોય આપણે આંગણે, એ ભૂખ્યો ન જાય, એને જે મળે દાણા હોય કે જે આપણને યથાશક્તિ ભગવાને આપ્યું હોય. કપડું હોય તો કપડું આપવું, પણ નવું હોય તો જૂનું નહીં. આમે કામનો નથી ને એને આપી દો તો એ પછી કોઈ આગળ જતા એ બી ફેંકી દે, લે નહીં. દાન કરો સુપાત્ર ને એને સારું. જે આપણે જરૂર નથી બીજાને દાન કરતા હોઈએ ઘણી વખત. હવે આ નાખી દો ને આપણે, તમે ક્યાં અમે ફેરો છો, આપી દો, એ દાન ન કહેવાય. નથી જોઈતું તમારે તો બીજાને ક્યાં જોઈએ? નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધનું મેં તમને આગળ આખ્યાન સંભળાયું. કુંવરબાઈનું મામેરું પણ ભર્યું છે. બધા ભક્તોની રક્ષણ ભગવાને કર્યું કે ભક્તોની ભીડે હું ક્યારે ના આવ્યો. એકવાર તો હું નથી આવ્યો. મને તમને માનવનો અવતાર મળ્યો છે, મનુષ્યનો અવતાર મળ્યો છે. જે કરતા છે, જેને શ્રી હરિ સહાય કોણ છે, તેને બ્રહ્માદિક દેવતા પણ બાદ કરવા સમર્થ નથી. જેને ભગવાન સહારો આપે, જેની સાથે ભગવાન હોય, એનો કોઈ બાળ વાંકો કરી શકે નહીં. આ જગત નિયતા પ્રભુની સહાયતા મળવી એનું મનુષ્ય સર્વોત્તમ કર્મ છે. અને એ મેળવવા અને સદાચરણથી ચાલવું પડે. સદાચરણ, સારા કર્મ કરવા પડે, સારા વિચાર હોય તો ભગવાન આપણી જોડે જ છે. શ્રી હરિ સદા સત્ય અને શિયળનો સંગી છે. સત્ય માણસનો કાયમ ભગવાન સંગી છે, સાથી છે. ભક્તને આધીન ભગવાન છે. જોઈ સમય શુભને ચાલ્યા બ્રહ્મા ત્યાં તન, વીણા કર લઈને ફરતા નારદ મુન્ય. કરે કીર્તન ભક્તિ ગોવિંદ નું કરે ગાન, કઈ અષ્ટપ્રહર માં રીઝવવા ભગવાન. નારદજીનું એક જ કીર્તન, નારાયણ નારાયણ નારાયણ. નારદજીને દેખી પાંડુરાય કર્યો પોકાર, ઓછો મનમાં આયો આંખે ચાલી અસુરની ધાર. નારદજીને જોઈ પાંડુ રાજાએ
મનમાં ઓછું લાવ્યું, પોકાર કર્યો અને આંખમાંથી આંસુની ધારા થઈ. નારદ કહે, સોચ ન કર, વિચિત્રનો પુત્ર છે તું વિચિત્ર માનવીનો એનાથી ઉત્પન્ન થયેલો એના બોંધ દ્વારા તું પુત્ર છે. સોચ ન કર, મારા દર્શનથી તારે હૃદય ભરાઈ આવ્યું છે. તેનું ખરું કારણ શું છે તે હું સમજ્યો નથી. આ યમરાજાની કચેરીમાં તારું આટલું સન્માન છતાં તારે દિલગીર થવાનું શું પ્રયોજન છે? તારું યમરાજામાં નગરીમાં આટલું સન્માન છે, આટલી માન મળે છે, તો આટલો શું કામ તું નિરાશ થયો, દિલગીરી કેમ થયો? હે અંબિકાના પુત્ર, અંબલિકાનો પુત્ર છે, મને સ્પષ્ટ રીતે સમજાવ. શ્રી હરિની સહાયતા વડે હું તારા મનની ઈચ્છા પૂર્ણ કરીશ. અંબલિકાના પુત્રને નારદજી કહે છે કે તું કે તારું વૃત્તાંત કે શું છે, તો બનશે એટલે હું સહાય કરીશ. પાંડુ રાજા કહે, નારદ મુનિ મહારાજ, યમના દરબારમાં અતિ સન્માન છતાં મારું મન માનતું. પાંડુ રાજા કહે છે કે સન્માન તો ઘણું મળે પણ મારું મન માનતું નથી. હે મહાન શિરોમણી બ્રાહ્મણ, ત્રિશંકુનો પુત્ર હરિચંદ્ર રાજસુ યજ્ઞ કરી જે પદવી પામ્યો છે તે પદવી મારી ઈચ્છા છે. આજે હરિચંદ્ર ઇન્દ્રનો સલાહકાર છે, પ્રધાન થઈ પડ્યો છે. હર કોઈ કાર્યમાં ઇન્દ્ર હરિચંદ્રની સલાહ લે છે. ઈર્ષા થઈ. ઈર્ષા જાગી. તમે વિચાર કરો, હર કોઈ કાર્યમાં ઇન્દ્ર કે હરિચંદ્રની સલાહ લે છે. હેલ્પ હર કોઈ કાર્યમાં ઇન્દ્ર હરિચંદ્રની સલાહ લે છે. એ હરિચંદ્રના વૈભવને દેખી દિલ સદા દજાયમાન રહે છે. દેખો તમે કોકનો વૈભવ, કોકનો માન સન્માન અને જોઈ તમને ઈર્ષા થાય, દાજે છે. માણસ આજ કોકનું સારું જોઈ દાજે છે. અરે અફસોસ કે હું નિર્ભાગ્ય, વિષય ભોગ કરતા મૃત્યુ પામ્યો, જેથી યમની સભાનો અધિકારી થયો છું. એ કૃપા સિંધુ નારદ, ધર્મપુત્રની પાસે જઈ ઉપદેશ કરજો. એવો અતિ ઉમંગ યજ્ઞ કરે હરિચંદ્ર જીવો. જેથી દસ વર્તાય મારા મનનું માન્યું થાય. અતિ ઉમંગ યજ્ઞ કરે હરિચંદ્રના જેવો. નારદ કહે છે કે ફિકર નહીં પાંડુ રાજ, હા હું ધર્મની પાસે જાઉં છું અને જેમ તમારા મનની ઈચ્છા પૂર્ણ થાય તેમ વર્તવા હું સમજાવું છું. હું જાઉં છું કે ધર્મની પાસે જાઉં છું અને જેમ તમારા મનની ઈચ્છા પૂર્ણ થાય એવું હું કરું છું. એમ કહી નારદ ઇન્દ્રપ્રસ્થમાં યુધિષ્ઠિરની પાસે આવ્યા. હે પાંડુ પુત્ર, આજકાલ તારી સુકીર્તિ સગળે ફેલાઈ રહી છે. હે પાંડુ પુત્ર, આજકાલ તારી નામના બધે ફેલાઈ રહી છે, વાહ વાહ થઈ રહી છે. તારા તથા તારા ભાઈઓના બાહુબળથી
સૃષ્ટિ કંપાયમાન થઈ છે. આ વખાણ કર્યા સાહેબ. તારાથી તારા ભાઈઓથી તો આખી ધરતી ધ્રુજવા માંડી છે. વાહ વાહ થઈ રહી છે. તારા પ્રધાન વર્ગ સારી સલાહ આપનાર, તારા નગરનો કિલ્લો મજબૂત છે. તારા રાજ્યાધિકારી ન્યાયીઓ, તારા લક્ષણના માણસો શુરા અને નિમક હલાલ છે. કેવી વાત છે. તારા બીજા માણસો છે એ બધા નમક હલાલ છે, સારા નથી એમ. તારી રૈયત વફાદાર છે. તારી જે રાજ્યની રૈયત છે, વસ્તી છે, ઈ વફાદાર સારી છે. વળી વિશેષમાં કૃષ્ણચંદ્ર ભગવાન તને સદા સહાય કુળ છે, તેથી ઘણો જ પ્રસન્ન થયો છો. વાહ યુધિષ્ઠિર, તારા સભા મંડપની શોભા તો સ્વર્ગથી પણ અધિક છે. યુધિષ્ઠિરને નારદજી કહે છે કે તારા મંડપની શોભા તો કે ઇન્દ્રથી કે મહાન એવો મંડપ છે. જે ઇન્દ્રને ઘરે શોભે એનાથી વધારે સારું છે. હા, હું સ્વર્ગથી ચાલ્યો આવું છું. હું અત્યારે સ્વર્ગમાંથી જ આવું છું કે ખબર અંતર પૂછતા હું. ધર્મરાજ કહે, નારદ મુનિ મહારાજ, આપ સ્વર્ગની શોભાનું વર્ણન કરો. તમે સ્વર્ગમાંથી આયા હોય તો એનું કહો, કેવું છે ત્યાં. મારા પિતાનો શુભ સમાચાર કહો. મારા પિતા સ્વર્ગમાં છે, ગયા છે, તો ઈ શું કરે છે ઈ કહો. ત્યારે નારદજી કહે છે કે તમે સુનો ને યુધિષ્ઠિરાય, કહું સ્વર્ગ તણી શોભાય. તમે સાંભળો યુધિષ્ઠિરાય, હું કહું સ્વર્ગ તણી શોભાય. રાજા ઇન્દ્રની શોભા સારી, બેઠા ઋષિ મુનિ ને બ્રહ્મચારી. રાજા ઇન્દ્રની શોભા સારી છે. બેઠા ગાંધર્વ કિન્નર યક્ષ પારિજાત ને કલ્પ વૃક્ષ. કંઠે શોભે કનકની રે માળ, મણિ મુગટ ભવ્ય કપાળ. જેનો જસ સભામાં ગવાય, એવો એક હરિચંદ્ર રાય. બરાબર. એ ત્રિશુંકનો પુત્ર પવિત્ર શોભે, ઇન્દ્ર તણો જાણે મિત્ર. એથી યમરાજાની શોભા સારી, જોતા હર્ષ થયો મને ભારી. ત્યાં તો બેઠા છે ભૂતળ ભૂપ, યમરાજાની શોભા અનુપ. અહીંયા તો મોટા ભૂતળ ભૂપ બેઠા છે, એની શોભા તો અનુપ છે. કે ત્યાં છે પાંડુ, તમારા તાત તેને યમ પૂછીને કરે છે વાત. એ પાંડુ, તારો પિતા અહીંયા બેઠો છે અને એને પૂછીને પછી બધી વાત કરે છે. ત્યાં છે પાંડુ, તમારા તાત તેને યમ પૂછીને કરે વાત. વરુણ કુબેરને સૂર્ય સભાય, ફરી સગળે હું આવ્યો. કુબેર અહીંયા બેઠા છે ને બધા તને તારા પિતાને પૂછી પૂછીને તો બધું કામ કરે છે. આવું નારદજીએ વાત કરી છે. યુધિષ્ઠિર ધર્મરાજ કહે છે, મહારાજ ઇન્દ્રના દરબારમાં એક જ હરિચંદ્ર રાજા કયા, તેનું કારણ શું? ઇન્દ્રના દરબારમાં તો એક જ હરિચંદ્ર રાજાની વાત થઈ. હરિચંદ્ર રાજા મહાસત્વાદી, રહેતા અયોધ્યાની માય. દેવ સભામાં વાતો ચાલી કે શિવી રાજા મહાસત્વાદી, રહેતા અયોધ્યાની માય. દેવ સભામાં વાતો ચાલી, શિવી સમો ન કોઈ. એના પછી હરિચંદ્ર આયા, એમની વાતો થઈ. આ બધાને ઈર્ષાઓ થાય છે. ઇન્દ્ર કહે, પારખો લેવું, હારે નહીં તો માંગે દેવું. હરિચંદ્ર રાજા કયા, બીજા કોઈ નહીં. તેનું કારણ શું? અને એવી ઉત્તમ પદવી સાથી પામ્યો, એનું કારણ શું અને એને એટલી પદવી કેમ મળી? આ ઈર્ષા જાગૃત થઈ. નારદજી કહે, સત્યવાદી ધર્મિષ્ઠ પ્રજાપાલક રાજા હરિચંદ્ર કોઈથી ન થાય એવું રાજસુ યજ્ઞ કરી. હરિચંદ્રએ કોઈથી ન થાય એવો યજ્ઞ કર્યો છે, રાજસુ યજ્ઞ. ઇન્દ્રથી સન્માનને પામ્યો છે. હરિચંદ્ર જે પદવીને પામ્યો, એ પદવીની ઈચ્છા તમારા પિતા કરે છે. જે હરિચંદ્ર પદવી પામ્યો
ઈ પદવીની ઈચ્છા તમારા પિતા સ્વર્ગમાં બેઠા બેઠા કરે છે. સર્વ ભાઈઓ સંપ કરી લોક વાસના ટાળે, ઈચ્છા થઈ છે તમ પિતાને મોહ તણીએ જાળો. એ પુત્ર રણ વિચારી જોજો પહોંચે જણ, ધર્મ કહે ધર્મરાજ યુધિષ્ઠિર કહે કૃપાનાથ, હું યજ્ઞ કરવાને સમર્થ નથી, તો પણ આપ જેવા મહાત્માની કૃપા હોય તો ઈચ્છા કરો. સી આજ્ઞા છે? તમે મહાત્મા મળ્યા છો, હરિચંદ્રના જેવો યજ્ઞ હું કરી શકાય કે નહીં? મારાથી થઈ શકે કે નહીં? ત્યારે નારદજી જવાબ આપે છે, હરિચંદ્રના જેવો જગમાં બીજો નહીં બળવાન, હરિચંદ્રના જેવો બીજો નહીં બળવાન, કામ કઠણ પણ તમને હલકું સહાય સદા ભગવાન. આમ કામ કઠણ ને આમ હલકું, સદાય કરશે સહાય ભગવાન. એ માનો સત્ય પ્રભુની તમારે રાખે પત્ય, શ્રી કૃષ્ણ ભગવાનની સહાયતા વળી કાર્ય તમારાથી જરૂર થશે. ભગવાન કૃષ્ણની મદદ હશે. આ જા મારું વચન છે. નારદ મુનિ વિદાય થયા. આટલો કહી નારદના વચનો ધર્મરાજ અતિ સોચ કરવા લાગ્યા. વચન ઉપર વિચાર કરે છે કે શું કરવું. અરે મારાથી રાજસુ યજ્ઞ થશે કે નહીં? અરે મારા પિતાની મનોવૃત્તિ સફળ થશે કે નહીં? આ સ્વયં કીધું તારા પિતાએ રાહ જોઈ રહ્યા છે આ પદવીની, હરિચંદ્રના જેવા. અરે કૃષ્ણ હોય તો હું એમના ચરણ પૂજું, મારા મનની મૂંઝવણ દૂર કરું, ભગવાન કૃષ્ણને પૂજી લઉં. કે એ જ વખતે દ્વારિકાથી ભૂ આવ્યા. ઈ સમય આવો વિચાર કરે છે. ઈ સમયે દ્વારકા વાળો નાથ ત્યાં આવ્યા છે. ધર્મ ભગવાનનું પૂજન કરે ધર્મરાજ યુધિષ્ઠિર. પ્રભુ કહે અજાત શત્રુ ધર્મરાજ, આજે શા કારણથી ઉદાસીનપણું છે? તારું મોઢું ઉતરેલું કેમ છે? ભગવાન કૃષ્ણ કહે છે, અને તે શું કાર્ય કરવાથી દૂર થશે મને નિવેદન કર. એવું કયું કામ ને તને અકળામણ થઈ છે કે એ કામ કરવાથી તારું દુઃખ થાય દૂર? તો મને કહી દે. ધર્મરાજ કહે ભીડભંજન ભગવાન, ધર્મરાજ કે આજે માંગુ હું મહારાજ સહાય તમારી સાંભળ્યા, તમ સહાય સર્જે કાજ. તમારા વિના કામ થાય એમ નથી. ઈચ્છા થઈ કરવાનું કચવું, સહાય સોમલ ખાઈ સહેજે પચવું, એવી વાત છે. તો શ્રી કૃષ્ણ કહે છે કીડીના મુખમાં કોળું રે, રહે શત્રુને રણમાં રોળ. કીડીના મોઢામાં મોટું કોળું હોય ને એવી વાત છે, અને રણમાં શત્રુને રોળવા છે. હલવો તો હાલે પત્ર ને સહાય, ઈચ્છા થઈ કરવા શકે. શ્રી કૃષ્ણ કરે અરે આશ્ચર્ય આ શું? ધર્મરાજ તમારી મતિ રાજસુ યજ્ઞ કરવાની થઈ તો યોગ્ય છે કે એમાં શું? તમારી મતિ થઈ તો બરાબર છે, યોગ્ય છે, પણ તે તો પૃથ્વીના સકળ રાજાઓને જીતી સામ્રાજ્ય પદવી ભોગવે તે જ કરી શકે. આખા પૃથ્વીના જે રાજાઓ છે એને જીતી શકે, ઈ જ આ પદવી મેળવી શકે. એના સિવાય તો આ મળે નહીં બાબા. પૂર્વ જમદગ્નિના પુત્ર પરશુરામે જ્યારે પૃથ્વી નક્ષત્રિય કરી ત્યારે શેષ રહેલા ક્ષત્રિયો એવું કહેલું. પૂર્વ જમદગ્નિના પુત્ર પરશુરામે નક્ષત્રિય આ પૃથ્વી કરી હતી. જે સગળા ક્ષત્રિયોને જીતશે એ સામ્રાજ્ય પદવી ભોગવે તથા રાજસુ યજ્ઞ કરે. જે બધાને જીતી શકે ઈ જ રાજસુ યજ્ઞ કરવાનો અધિકારી છે. ભગવાન કૃષ્ણએ કહ્યું યુધિષ્ઠિર ધર્મરાજ, પૂર્વે પૂર્વ અને નાભાગ રાજાઓની 100 પેઢી સુધી સામ્રાજ્ય પદવી ભોગવાઈ. પૂર્વે પૂર્વ અને નાભાગ રાજાઓની 100 પેઢીઓ સુધી સામ્રાજ્યની પદવી ભોગવાઈ. એ યુધિષ્ઠિર હાલ એ પદવી અતિ ક્રૂર અને કપટી યુદ્ધ કરનાર મહાન પ્રતાપી શિશુપાળ, જેનો સેનાપતિ થઈ શિષ્યની પેરે શિર ઝુકાવી રહ્યો છે, તમારા પિતાનો સખા ભગવત સદા જેનો આશ્રય ઈચ્છી રહ્યો છે, એ પાંડવ અને ભીષ્મક જેવા રાજાઓ સદા જેના ચરણની સેવા કરી રહ્યા, સાલ્વ પટચર સુરથળ સુકુટ કુંતી
કુલિંદ જેવા રાજ્યો જેના ભયથી ઉત્તર દિશા છોડી પશ્ચિમ દિશામાં જઈ રહ્યા છે, 55 દેશના રાજાઓ ડર પામી દિશા દિશા પ્રત્યે નાસી ગયા અને હંસ તથા ડિભંગ જેના દાસ થઈ યાજ્ઞામાં રહેતા હતા એવો પ્રતાપી રાજા જરાસંઘ આ ભોગવી રહ્યો છે. આવો એ ભોગવી રહ્યો છે. ધર્મરાજ યુધિષ્ઠિર કહે શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન સકળ રાજાઓ તેની આજ્ઞા માનતા હશે, પણ પ્રભુ આપ તો બધા માને પણ આપ. ભગવાન કહે ધર્મરાજ હું તો શું પણ મારી સહાયતામાં બળભદ્રજી, સામ્ય, સાયકી, ચારુદેશન, ચક્રદેવ, પ્રદ્યુમન, કૃતવર્મા, સમીક, અંધક, ભોજ, ઉગ્રસેન છતાંય પામી આ બધાએ ભય પામી અને મથુરા મૂકી દ્વારાપુરીમાં ગિરિવ્રજના આશ્રય કરીને રહે છે. હું તો શું આ બધાએ ભાગી ગયા. ધર્મ રાજા કહે મહારાજ એ જરાસંઘ કોનો પુત્ર છે જે આવું અત્યારે એનો ભય છે આખી પૃથ્વી ઉપર? એટલું બળ પરાક્રમ સી રીતે પામે? એની એટલી તાકાત શાના લીધે મળે? મને કહેવા યોગ્ય હોય તો કહો ને. વળી જરાસંઘને જીતે તેવો કોઈ પૃથ્વીમાં છે કે નહીં? પણ મને સંભળાવો, જરાસંઘને જીતે એવો કોઈ પૃથ્વીમાં છે? ત્યારે કૃષ્ણ કહે છે કે એવો બળિયો અવતર્યો ક્યાં જરાસંઘને જીતે, એવો બળિયો અવતર્યો ક્યાં જરાસંઘને જીતે. મારું માનો મોંડી વાળો એ વાતે બહુ વીતે. મારું માનો તો આ મોંડી વાળો કે આમાં કઈ આપણાથી થાય એમ છે નહીં. છે બળિયો અપાર હું નાઠો છું 17 વાર. ઈ તો કે બળિયો અપાર છે હું 17 વાર નાઠો છું. ભગવાન કૃષ્ણ કહે ભારત વિદ્યવાન રૂપવાન ક્રોધિસુર એવો મગધ દેશનો બૃહદ્રથ નામે રાજા હતો, જે કાશી રાજાની 2 કન્યાઓને વર્યો. તેથી વૃદ્ધાવસ્થા થઈ ત્યાં સુધી સંતતિનું સુખ તેને પ્રાપ્ત થયું નહીં. ગરડો થઈ ગયો પણ એક પણ બાળક એને થયું નથી. તેથી ઉદાસ થઈ અરણ્યમાં જવા વિચાર કરતો હતો. એવામાં કાક્ષીવાનના વંશમાં ઉત્પન્ન થયેલા મહાત્મા ગૌતમના પુત્ર ચંડ કૌશિક મુનિ ફરતા ફરતા પોતાના રાજ્યની સરહદમાં આવી પહોંચ્યા. ઈ સમયે આવી પહોંચ્યા. એવા સમાચાર તેને મળ્યા. તે જ વખતે રાજા પોતાની બંને રાણીઓને લઈ મુનિના શરણમાં ગયો અને મુનિનું પૂજન અર્ચન કરી રાજા શરણે નમ્યો છે. તેને એક પણ દીકરો નતો, પણ મુનિના સમાચાર સાંભળતા બે પોતાની સ્ત્રીને લઈ પૂજન કર્યું છે. રાજા પુત્ર કામનાથી દુખી છે, એને પુત્ર નથી એનું તો દુઃખ હતું. એવું મુનિએ જાણ્યું અને રાજાને પુત્ર આપવાની ઈચ્છા કરી. ઈ વખતે આંબાના ઝાડ ઉપરથી એક કેરી પડી. પુત્ર આપવાની ઈચ્છા થઈ. એ સમય આંબાના ઝાડ ઉપરથી એક કેરી પડી. મુનિએ મંત્રીને રાજાને આપી, લે આ ફળ તારી રાણીને ભોજન કરાવજે, જેથી તારી પુત્રની ઈચ્છા પૂર્ણ થશે. આ કેરી તું તારી રાણીને ખવડાવજે, એટલે પુત્રની પ્રાપ્તિ થશે. તે ફળ એક જ રાણીએ ભક્ષણ ન કરતા બંને રાણીએ અડધું અડધું ખાધું. એકને કીધું તો પણ બેને અડધું અડધું ખાધું. તેથી અડધા અડધા બાળકને જન્મ આપ્યો. આખાને ને અડધા અડધા નાખ્યો. એકને ખાવાનું કીધું તો બંને રાણીએ અડધું અડધું કરીને ખાઈ ગયા. તે અડધું અડધું બાળક જન્મ્યું. હવે કરવું શું? એક પગ, એક હાથ, એક આંખ, એક નાક અલગ અલગ થઈ ગયું. આવો બનાવ જોઈ રાણીએ ઉદાસ થઈ ગઈ. દાસીઓની પાસે બાળક રસ્તામાં ફેંકી દેવરાયો કે આ જોઈએ જ નહીં, આપણા રાજમાં આવું બાળક સારું ગમે. દાસીઓને કીધું અને કે આ બાળક ફેંકી દો. બાળકના બંને ફડચામાં જમીન પર પડેલા 2 ભાગ જમીન ઉપર પડ્યા. આકાશમાં ઉડતી એક જરા નામની પક્ષીણીએ જોયા. તે વખતે બંને ફડચાડીઓ ભેગા કરી અને એ તો ઉડી ગઈ લઈ. બંને ભાગ લઈ ઉડી ગઈ.
એક જરા નામની પક્ષીણી શંકરની કૃપાથી મુનિ ચંડ કૌશિકના પ્રતાપથી અને રાજા બૃહદ્રથના ભાગથી તે સંધાઈ ગયા. આ બે ભેગા થઈ ગયા એના પ્રતાપથી. બાળકે ઘોર ગર્જના કરીને જરા પક્ષીણી રાજાના ખોળામાં પુત્રને મૂકી ચાલતી થઈ. આ પુત્રને રાજાના ખોળામાં મૂકીને જતી રહી. કોના? બૃહદ્રથના. યુધિષ્ઠિર તેને જરા પક્ષીણીઓ શોધ્યો માટે તેનું નામ જરાસંઘ એટલું પડ્યું. પક્ષીણી દ્વારા સંધાયો એનું નામ જરાસંઘ એટલે પડ્યું. એ ભારત થોડા વખતે વળી કૌશિક મુનિ રાજા રાજ્યમાં આવ્યા. એ વખતે રાજાએ 5 વર્ષના જરાસંઘને મુનિના ખોળામાં બેસાડ્યો. મુનિએ કહ્યું, હે રાજા, આ શંકરનો કુપાત્ર પુત્ર અતિ પરાક્રમી થશે. આમ કુપાત્ર છે પણ એ પરાક્રમી થવાનો છે. જેમ ગુરુ ની ગતિને કોઈ પક્ષી પામી શકતું નથી, ગરુડની જે ગતિ છે એ કોઈ પક્ષી પામી શકતું નથી. એટલી ગરુડની ગતિ હોય છે, એટલી એની આંખની દ્રષ્ટિ હોય છે. તેની ગતિને કોઈ રાજા પામે નહીં. દેવતાઓના શસ્ત્રોથી પણ તેનો નાશ થશે નહીં. તારા પુત્રના સામો લક્ષર લઈને કોઈ રાજા લડશે નહીં. અને જે લડશે, જેમ દીવામાં પડીને પતંગિયો નાશ પામે, એમ જે લડવા આવશે એ બધા મરી જશે. હજારો રાજાઓને નમાવીને સામ્રાજ્ય પદવી ભોગવે અને સૂર્ય તેજ જેમ તારા ઝાંખા પડે તેમ તારા પુત્રની પાસે સફળ રાજાઓ દીપશે. ધર્મ રાજા તેને કોણ જીતી શકે? ધર્મ રાજા કહીને કોણ જીતી શકે? જરાસંઘે એક ગદા મસ્તક ઉપર 99 વખત ફેરવી ફેંકી હતી. એ 99 યોજન મંથરાપુરી પાસે આવી પડી. અને મારો મત એવો કે તમો યજ્ઞની વાત માંડી વાળો. આમાં કઈ આપણે ફાયદો છે નહીં. હજી વહેલું છે. આવો પરાક્રમી એના સામે આપણે આને જીતીને પછી રાજસુ યજ્ઞ થાય એની પહેલા થાય. યુધિષ્ઠિર કહે, અરે શું મારે મોડી જ વાળવું પડશે? યુધિષ્ઠિર કહે, ધર્મરાજ, કે મારે બસ મોડી જ વાળવું પડશે? મારી ધારેલી ધારણા બરબાદ થશે? શું મારા પિતાની આકાંક્ષા અંદરમાં જ સમાશે? પ્રભુ ગમે તેમ કરો પણ જરાસંઘ જીતાય અને રાજસુ યજ્ઞ થાય એવો ઉપાય કરો. કૃષ્ણ કહે, ભીમ તથા અર્જુનને મારી સાથે મોકલો. હું ધારું છું શું થાય છે. 3 અગ્નિઓ કરી અને જરૂર નાશ પામશે. 3 અગ્નિએથી નાશ પામશે. હંસક, ડિંભક અને કંસનો નાશ થયો. હવે એનો પણ વિનાશ નજીક આવ્યો એમ હું માનું. શ્રી કૃષ્ણ ચંદ્ર ભગવાન ભીમ તથા અર્જુનને લઈ જરાસંઘના નગ્ન પાસે આવ્યા છે. અને કોઈ બીજે રસ્તેથી શત્રુના નગરમાં બ્રાહ્મણના વેશે પ્રવેશ કરે. જરાસંઘના નગર પાસેથી ત્યાં પ્રવેશ કર્યો. બ્રાહ્મણોને દેખી રાજાએ સન્માન કર્યું. જ્યારે પૂજા કરવા માંડ્યા ત્યારે તેની પૂજા પોતે ગ્રહણ કરી નહીં. રાજા કહે, તમે બ્રાહ્મણ થઈ મારી પૂજા ગ્રહણ કરતા નથી તો તમે કોઈ વેશધારી કપટી છો. નક્કી કર્યું કે તમે બ્રાહ્મણ થઈ મારી પૂજા સ્વીકારતા નથી તો કંઈક તમે વેશ પલટી કરીને આવ્યા એટલે કંઈક કપટી છો એમ મને ભાસે છે. ભગવાન કહે, હા, અમો તારા શત્રુ છીએ. રાજા કહે, મેં તમારી સાથે વેર કર્યું હોય એમ મને ભાસતું નથી. મેં કોઈ દિવસ તમારાથી વેર કર્યું નથી. મેં તમારું કોઈ દિવસ બગાડ્યું નથી. આવું મારા મનમાં નથી. તો કઈ રીતે તમે અમારા શત્રુ? ભગવાન કહે, હજારો નિરાપરાધી રાજાઓને કેદ કરી બેઠો છું. એ તારી ઉન્મત્તા અને અભિમાન છે. તું હજારો રાજાઓને કેદ કરીને બેઠો, ઈ તારો અભિમાન છે. માટે તારા ગર્ભને તોડી રાજાઓને છોડાવી અમો અમારા ધર્મ બજાવીશું. રાજા કહે, અરે દેવતા, પણ મને જીતવા સમર્થ નથી તો તમે કોણ છો? દેવતા મને જીતવા સમર્થ નથી કોઈ એવો દુનિયામાં તો તમે કોણ? તમે મને જણાવો, તમે છો કોણ? ભગવાન કહે, હું વસુદેવનો પુત્ર કૃષ્ણ. આ બંને પાંડુના પુત્ર ભીમ તથા અર્જુન છે.
હું વસુદેવનો પુત્ર કૃષ્ણ અને અર્જુન અને ભીમ આ પાંડુ પુત્ર છે. હવે તારા જેવા અધર્મનો અંત નજીક આવ્યો એમ સમજ. બોલ તારે કેવી રીતે યુદ્ધ કરવું છે? તારે યુદ્ધ કઈ રીતે કરવું છે? તૈયાર થા. તારે પ્રથમ યુદ્ધ કરવા સમર્થ છો, પણ જ્યારે તમે મને એકની સાથે યુદ્ધ કરવા કહો છો ત્યારે મારે ભીમ સાથે યુદ્ધ કરવાની મરજી છે. મારે ભીમ સાથે યુદ્ધ કરવું છે. પહેલો બીજા દિવસે સવારમાં જરાસંઘ પોતાના દીકરા સદેવને રાજસત્તા સોંપી રણ સંગ્રામમાં ભીમસેન સાથે દંડ યુદ્ધ કરવા ગદા લઈ આવીને ઉભો રહ્યો. જેમ સામ સામા બે સિંહ શોભે એમ શોભવા લાગ્યા છે. એક એકના મનમાં અતિ ઉત્સાહ એટલો રહેલો કે હું હમણાં મારું છું. જરાસંઘ જાણે કે ભીમને, ભીમ જાણે કે જરાસંઘને હમણાં એકબીજાને મેં મારી નાખીએ. ઘોર યુદ્ધ થયું. યુદ્ધ રાત્રિના દિવસે જરાએ વચમાં આરામ લીધા વિના બંને વીરોએ 13 દિવસ સુધી યુદ્ધ લીધું. રાત દિવસ ઊંઘ્યા નહીં. 13 દિવસ યુદ્ધ ચાલ્યું સતત. બીજા દિવસે એટલે કે કાર્તિક સુધી 14 ના દિવસે શ્રી કૃષ્ણની સહાયતાથી ભીમે જરાસંઘને ચીરી અને ફેંકી દીધો. તે જ વખતે તેનો પુત્ર પૂજાનો સર્વ સામાન લઈને આવ્યો છે. શ્રી કૃષ્ણની પૂજા કરી. ભીમ તથા અર્જુનની પણ યથાવિધિ પૂજા કરી. સ્વર્ગમાં દેવતાઓએ નિશાન ગગડાવ્યા. ત્રણેયના ઉપર પુષ્પની વૃષ્ટિ થઈ. બધા ઉપર ફૂલની વર્ષા થઈ. બંદી ખાને પૂરેલા સર્વ રાજાઓને બંધનમાંથી મુક્ત કર્યા. મુક્ત થયેલા સર્વ રાજા કૃષ્ણ, ભીમ તથા અર્જુનની વારંવાર સ્તુતિ કરવા લાગ્યા કે જય હો, તમારો જય હો કે અમને છોડાયા છે. માટે અમે સર્વ આપના આભારી છીએ. વળી આપ જે આજ્ઞા કરો એ ઉઠાવવા તૈયાર છીએ. હવે તમે અમને કામ બતાવો એ હવે અમે તમારું કામ કરવા તૈયાર. કૃષ્ણ કહે તમે સર્વે સુખ શાંતિમાં પોતપોતાને સ્થાને પધારો. જ્યાં છો ત્યાં હવે તમારું સંભાળી લો. થોડા દિવસમાં ઇન્દ્રપ્રસ્થમાં રાજા યુધિષ્ઠિર રાજસૂયજ્ઞ કરનાર છે. ત્યાં બધા આવજો. રાજા યુધિષ્ઠિર રાજસૂયજ્ઞ કરવાનો છે. ત્યાં આપ બધા પધારજો. બહુ સારું. એ સર્વ રાજાઓ વિદાય થયા. જરાસંઘને મારી શ્રી કૃષ્ણ, ભીમ તથા અર્જુન ઇન્દ્રપ્રસ્થમાં આવ્યા. યુધિષ્ઠિરે કૃષ્ણની પૂજા કરી, પ્રણામ કર્યા. ત્યારે કૃષ્ણએ કહ્યું, હે ધર્મરાજ, આ તારા એક ભાઈને એક દિવસ દિશામાં મોકલ. તે સર્વ રાજાઓને જીતીને યજ્ઞ કરાવે એવું કર. એક ભાઈને એક દિશામાં મોક તો બધા રાજાઓને જીતીને આવે. એટલે એક રાજસુ યજ્ઞનો અધિકારી થાય. ધર્મ કહે પ્રભુ આપની કૃપા હશે તો સૌ સારું થશે. શ્રી કૃષ્ણ કહે હા થશે. દિગ્વિજય કરવા જવું છે. એવી વાત સાંભળે અર્જુન સજ્જ થઈ ઉત્તર દિશા તરફ, ભીમસેન પૂર્વ દિશા તરફ, નિકુળ પશ્ચિમ દિશા તરફ અને સહદેવ દક્ષિણ દિશામાં મોકલી દીધા. એમ અનુક્રમે શ્રી હરિય પ્રતાપે થોડા વખતમાં ચારે ભાઈઓ સકળ રાજાઓને જીતી દિગ્વિજય પ્રાપ્ત કરી અને પાછા આવ્યા છે. ધર્મ રાજા યજ્ઞની દીક્ષા લીધી. દેશ દેશથી રાજાઓ આવ્યા છે. સારો સત્કાર કરી ઉતાર આપ્યા છે. યજ્ઞની સર્વ સામગ્રી તૈયાર કરવામાં કામ સહદેવ ને સોંપવામાં આવ્યું છે. સહદેવ ઘણી તત્વતાથી કરવા લાગ્યા. ધર્મ રાજાએ હસ્તિનાપુરમાં સર્વને આમંત્રણ આપ્યું છે. નિકુળને યાજ્ઞા કરી. એ જ વખતે નિકુળ સર્વને વિનયથી આમંત્રણ કરીને બધાને તેડી આવ્યા છે. સર્વે મળી ધર્મ રાજાને કહેવા લાગ્યા, હવે સૌ આવી ગયા, માટે સૌને યોગ્ય કામ સોંપી યજ્ઞનું કામ કરો. આ વખતે વેદવ્યાસ પણ પધાર્યા છે. વેદ જ જાણે મૂર્તિમાન હોય એવા વિદ્વાન બ્રાહ્મણોને લાવ્યા છે. યજ્ઞમાં વેદવ્યાસ પોતે બ્રહ્મા, અંગિરસ ઋષિ, સામક મહા બ્રહ્મનિષ્ઠ ઋષિ યાજ્ઞવલ્ક, અધ્વર્યો, દ્રોણાચાર્ય સહિત વસુના પુત્ર પહેલા મુનિ હોતા અને એ ઋષિઓના પુત્ર તથા શિષ્યો હોમ કરનાર થયા. પછી ઋષિએ પ્રથમ પુણ્ય વાચન કરી યુધિષ્ઠિર રાજા રાજસુયજ્ઞ કરી ચક્રવર્તી થાઓ એવો સંકલ્પ કરી શાસ્ત્ર વિધિથી યજ્ઞ ભૂમિની પૂજા કરી. પછી સર્વ બ્રાહ્મણોએ મળી યુધિષ્ઠિરને દીક્ષા આપી છે. યજ્ઞ સ્વર્ગમાં ઇન્દ્રના યજ્ઞની બરોબર થવા લાગ્યો. ઇન્દ્રના બરોબર યજ્ઞ થવા લાગ્યો.
કૈલાસ પર્વતના શિખર જેટલા ઊંચા ચોતરફ વૃક્ષોની શોભાયમાન મધુર જળ ભરેલા વાવો વાળા મનને આનંદ આપનારા અનેક તરહના ચિત્રની ચિત્રેલા મજબૂત કિલ્લાઓથી ઘેરાયેલા અસંખ્ય ધામ ધર્મરાજાએ બંધાવી રાખ્યા. તેમાં સર્વને યોગ્ય રીતે ઉતારા આપી દીધા. બધાને જેવો જે દેશનો રાજા હતો એ પ્રમાણે બધાને ઉતારા આપ્યા છે. બ્રાહ્મણોનો સત્કાર કરવામાં આવ્યો. અશ્વત્થામાને રાજાઓની તજવીજ રાખવાનું કહ્યું કે તમે આ રાજાઓની દેખરેખ રાખો, અમને શું જોઈએ છે આના કામ બતાવવામાં આવ્યા. ભીષ્મ પિતામહ તથા દ્રોણાચાર્ય પોતે સ્વીકારી લીધું. સોમદત્ત, બાલિક તથા જયદ્રથે લઈ ધૃતરાષ્ટ્ર રાજા તો ધણીની પેટે ફરતા અને નાણાં ખર્ચની સગળી પહોંચી વિદુરજીને આપી દીધી. ગયો આ નાણું છે તમારે વિદુરજીને કે આ બધું સંભાળવાનું. દુર્યોધન ધર્મરાજા જે ભેટ આવે એ ગ્રહણ કરતો હતો. દુર્યોધન છે એ ધર્મરાજાને જે ભેટ આવતી હતી એ બધી ગ્રહણ કરતો હતો. આ સગળું તો કૃષ્ણએ કહ્યું કે ધર્મરાજ મને શું કામ સોંપો છો? કૃષ્ણ કહે છે હે ધર્મરાજ મને શું કામ તમારે આપવાનું છે, આપો. યુધિષ્ઠિર કહે મહારાજ આ બધું આપની કૃપાથી થાય છે, ઓછું પડતું હોય તો આપ યોગ્ય બંદોબસ્ત કરાવી લેજો. શ્રી કૃષ્ણ કહે સર્વ કામ સારું થાય, છતાં યજ્ઞમાં મુખ્ય કાર્ય તો બ્રાહ્મણોને પ્રસન્ન કરવાનું છે. તમે ધન આપી બ્રાહ્મણોને પ્રસન્ન કરજો, હું એમના પગ ધોઈને પ્રસન્ન કરીશ. ભગવાન કૃષ્ણ કહે છે કે જે આ બ્રાહ્મણો આવ્યા છે યજ્ઞ કરવા એમને તમે ખૂબ રાજી કરજો અને હું એના પગ ધોઈ અને પછી ચરણામૃત લઈશ. નિર્વિઘ્ને યજ્ઞનું કામ પૂર્ણ થવા તૈયાર ત્યારે ભીષ્મ પિતાએ યુધિષ્ઠિરને કહ્યું હે ભારત, હવે રાજાઓનું યથાયોગ્ય પૂજન કરો. પૂજન કરો એમાં આચાર્ય બ્રાહ્મણ સંબંધી સંન્યાસી મિત્ર રાજા અર્ઘ પામવા લાયક કહેલા તે ઘણે કાળે આપણે ત્યાં આવેલા છે, માટે સર્વને માટે અર્ઘ લાવો. તેમાં વળી જે સમર્થ શ્રેષ્ઠ હોય તેને માટે પ્રથમ લાવો. યુધિષ્ઠિર કહે પિતામહ પ્રથમ અર્ઘ આપ કોને આપવા ધારો છો? પિતામહ કહે હે ધર્મરાજ, સર્વ અંધકારને ટાળવા જેમ સૂર્યને તેમ આપણી સભાનું ભૂષણ આ કૃષ્ણ છે. આખા અંધકારને ટાળવામાં કામ સૂર્ય કરે છે એમ આપણી આ સભામાં કૃષ્ણ છે, આપણા સૂર્ય સમાન છે. એ વખતે ધર્મરાજાએ સહદેવ સામે નજર કરી મુખમાંથી પણ નીકળ્યો. તરત જ સહદેવ પૂજાની સર્વ સાહિત્ય લઈ હાજર થયા. યુધિષ્ઠિર વિધિયુક્ત કૃષ્ણની પૂજા કરી કૃષ્ણ ગ્રહણ કરી. એ વખતે દમઘોષનો પુત્ર ચેદીરાજ શિશુપાળ ઉભો થયો અને કરડી દ્રષ્ટિ કરીને બોલ્યો. કરડી દ્રષ્ટિ એટલે આડું કંઈક બોલો. ધર્મરાજ તમે ધર્મને જાણો, આજ કર્યો અન્યાય. બધું કામ બધું થઈ ગયું અને પછી એકાદું એવું હોય ગામડે ગામડે પરિવારમાં બધે હોય. ધર્મરાજ તમે ધર્મ જાણો, આજ કર્યો અન્યાય. સકળ રાયની સમક્ષમાં કેમ કૃષ્ણનું પૂજન થાય? કૃષ્ણનું પૂજન કેમ થાય? કે રાજ નથી પણ પૂજન લે છે એની સાની લાજ. બ્રાહ્મણ જાણીને પૂજન ઈચ્છો પૂજો વેદ વ્યાસ. ગુરુ જાણીને પૂજો તો ધૌમ્ય દ્રોણ છે પાસ. ગુરુ જાણીને પૂજો તો દ્રોણ ગુણો છે, ધૌમ્ય દ્રોણ છે ને. આચાર્ય જાણીને પૂજો તો કૃપાચાર્ય બેઠા છે. પણ આની પાસે કાંઈ નથી, તમે આની કેમ પૂજા કરો છો? કૃષ્ણ. સ્નેહ જાણીને પૂજન ચાહો તો પૂજો દ્રુપદ રાય. ખૂબ પ્રેમ હોય તો દ્રુપદ રાય ના પૂજો. અશ્વત્થામા સર્વજ્ઞ સૌથી પૂજનનો મહિમા. સર્વ રાયને અહીંયા તેડી આજ કર્યું અપમાન. તમે આ બધાને બોલાવીને અપમાન કર્યું છે કે અસહ્ય કર્મ સહ્યું નવ જાઓ, મોતનું દઈશું દાન. ભલે મોત થાય તો થાય પણ દાન દઈશું મોતનું. આ તમે અન્યાય કર્યો છે. અરે ભીષ્મની મતિ ક્યાં મારી ગઈ? અરે કૌરવનું આજે આખર આવ્યું લાગે છે. કૌરવનું આખર આવે ત્યારે આવી મતિ સૂજે, નહીં તો આવી નીચ મતિ કેમ થાય? અરે હાય, આવા મહાન પરાક્રમી સમક્ષમાં નિર્બળનું પૂજન, આ તો કે નિર્બળ છે. હાવ સિંહોની સમક્ષમાં શિયાળીનું સમાન. સિંહોનું ટોળું હોય એમાં શિયાળિયાનું પૂજન થાય, સારું લાગે? ભલે સ્નેહ અને સંબંધે કહીને ગૌરવ સહન કરે, પણ હું જે એના સર્વ સદગુણ જાણું છું, દુર્ગુણ તે સહન કરી શકતો નથી. એનામાં કઈ દુર્ગુણ ભર્યા છે.
સહદેવને સુત વાયુ બને કોપ્યા લેવાને પ્રાણ ભીષ્મ પિતાએ વાર્યા અર્થાત દેવને સંભળાવી વાણ ભીષ્મ કહે હે ભીમ એ સહદેવ તમે રખે કોઈ કોપ કરી એની સન્મુખ જાઓ એ તો મૃત્યુનો પ્રેરેલો આજે બકવાદ કરી રહ્યો છે જ્યારે એનો જન્મ થયો ત્યારે તેને 3 આંખ અને 4 હાથ હતા કે ખબર છે એનો જન્મ થયો ત્યારે 3 આંખ અને 4 હાથ હતા એ વખતે આકાશવાણી થઈ હતી જેના ખોળામાં બેસાડે નથી તેના હાથ ખરી પડે અને નેત્ર સમાઈ જાય તેની હાથે તેનું મૃત્યુ થાય પણ એ વખતે ગધેડાની માફક શબ્દ કર્યો એની આંખનો સમાવેશ અને હાથનું ખરવું એ કૃષ્ણના ખોળામાં ચુગડાવાથી થયું હતું માટે શ્રી કૃષ્ણ તેને હમણાં મારશે એમ મારી મતિ છે વળી જ્યારે જાણ્યું કૃષ્ણ હાથે મારા પુત્રનું મૃત્યુ છે ત્યારે તેની માએ માંગ્યું કે મારા પુત્રના અપરાધની ક્ષમા કરો મારા પુત્રના કોઈ અપરાધ હોય ક્ષમા કરજો ત્યારે કૃષ્ણએ કહેલું કે હું તેના 100 અપરાધ ક્ષમા કરીશ એથી વિશેષ થશે તો પણ હું તરત તેનો વધ કરીશ 100 તો માફ કરીશ એનાથી વધારે થશે તો એનો વધ કરી નાખીશ શિશુપાળ કહે હે ભીષ્મ આવી ભોળી ભાટાઈ શા કામ આવી ભોળી ભાટાઈ શા કામ નપુંસકને પુરુષ કયો એ પુરુષ જ નથી કે કાગડાને હંસ કેવો કહેવાય ખાબોચિયાને સમુદ્ર કહેવાય ખાડામાં પાણી પડ્યું એને દરિયો કહેવાય કેવળ અજ્ઞાન અને અનર્થ છે નહીં પૂજવા લાયક આ કૃષ્ણમાં ગુણનું આરોપણ કરી તેને પૂજન પાત્ર ગણવો તો અતિ અનર્થ થશે કે કૃષ્ણને કાંઈ એમાં ગુણ જ નથી કે પૂજવા લાયક આ દ્રોણ અને દ્રુપદ છતાં દુર્યોધન ને દંતવક્ર આ કૃપાચાર્ય આ કર્ણ છતાં શૈલ્ય અને શકુની છતાં વિરાટ અને વિદ છતાં જયદ્રથ આ બધા બેઠા છતાં વસુદેવ છતાં તેનો પુત્ર કેમ થાય આ તો કે રુદ્રની સાથે રાડ મચાવે એવા રૂકમિણી છતાં વિશેષમાં વૃદ્ધ વસુદેવ છતાં તેનું પૂજન કેમ થાય યુધિષ્ઠિર કહે વડીલ પિતામહ આપણા યજ્ઞમાં ખામી ના આવે એવી કઈક યોજના કરો આપણા યજ્ઞમાં ખામી ના આવે એવી યોજના કરો ભીષ્મ કહે છે આપણે કૃષ્ણના શરણમાં રહી છીએ તો જ્યાં સુધી શાંત થઈને બેઠો છે ત્યાં સુધી આપણે કોઈ પ્રકારનો ભય નથી નારદ કહે હે યુધિષ્ઠિર તમે જે કહ્યું એ યોગ્ય છે જે કૃષ્ણની પૂજા નથી કરતો તે જીવતા સુધી મુવા સરખો છે જે ભગવાન કૃષ્ણની પૂજા નથી કરતો જીવતો હોવા છતાં મરેલો જ છે આ પેલો મરેલો આવી ગામમાં ગંગા ચાલતી હોય કથા ચાલતી હોય અને જો એક દિવસે જો કથા સાંભળવાનો અધિકારી ન થયો હોય તો એને આપણે શું કહેવું તેની સાથે ભાષણ કરવું પણ યોગ્ય નથી શિશુપાળ કહે કે હે યુધિષ્ઠિર આ કૃષ્ણની પૂજા વૃથા ન કર નહીં તો તારા સંબંધીઓ પતંગિયાની રૂપે દીપક રૂપી મારામાં પડે મળીને ભસ્મ થશે શ્રી કૃષ્ણનો સામો ધર્મે જોયું અને તરત કૃષ્ણએ સુદર્શન ચક્રને યાદ કર્યું કૃષ્ણ ગોપને સમજી અંતર ચક્ર ઓટમાં ધાર્યું શિશુપાળનું મસ્તક છેદ્યું તેજમાં તેજ સમાયો શિશુપાળનું મસ્તક છેદી જે વધારે બોલવામાં આંકડો હતો અને કૃષ્ણમાં એનો તેજ સમાવી લીધું પાછું ભગવાને સ્વીકાર્યો છે રામે જેટલા રાક્ષસોને માર્યા હતા ને એને બધાને ભગવાને અમર કર્યા હતા રામના હાથે જેટલા રાક્ષસો મર્યા હતા એ બધા અમર થઈ ગયા હતા ભાગ્યશાળી હતા કે જેને રામના બાણે મરવા મળ્યો કૃષ્ણ ગોપને શ્રી કૃષ્ણ ધર્મની રજા લઈ દ્વારિકા ગયા યજ્ઞ સમાપ્ત થયો ધીમે ધીમે સૌ ધર્મની આજ્ઞા લઈ વિરાવા લાગ્યા પાંડવો સર્વે રાજાઓને એક એક વિદાય કરતા ગયા દુર્યોધન તથા સુબળ પુત્ર શકુની મૈદાનવની રચેલી સભાનો મંડપ જુવાર્યા શ્રી કૃષ્ણ ધર્મની રજા લઈ દ્વારિકા ગયા વ્યાસ મુનિ ધર્મને કહે તારા નિમિત્તે અહીંયા આવેલા સગળા રાજાઓ ભીમ તથા અર્જુનના બળથી કૃષ્ણની નજરથી નાશ થશે આ કૃષ્ણની નજર પડી તો નાશ થશે કારણ કે જે સમયે શિશુપાળનો વધ થયો એ વખતે આકાશમાં ધૂમકેતુ દેખાયો ધૂમકેતુ આજે આપણે તારો જોઈએ આઈ
અને પૃથ્વી કંપાયમાન થઈ વ્યાસના વાક્યનો વિચાર કરતા ધર્મ રાજા મયાદનમાં રચેલા મંડપનો વિરાજમાન થયા. ત્યાં સર્વે આવીને યોગ્ય સ્થાને બેસી ગયા છે. સર્વનું અવલોકન કરી પાછો નીકળી જ્યારે દુર્યોધન જોવા ગયો ત્યારે સહદેવે કહ્યું, આ મણિ ગ્રહણ કરો, જેથી અવળે રસ્તે જવાય નહીં. દુર્યોધન કહે, શું હું અંધ છું? મને મણિ આપે છે? બસ નહીં, હું એનો એમ જવાનો. મણિ આપવાનું લેવાનું કીધું કે હું આંધળો છું, તું મને મણિ આપે? ઠેર ઠેર મણિઓ જડ્યા, હીરા માણેક રત્ન અપાર. ત્યારે કરતા કહે છે કે દુર્યોધનના અહંકારને મેદાનની માથાનું બરાબર પારખું જડ્યું નહીં. અતિ હાસ્ય થવાથી અંતરમાં બળવા લાગ્યો છે. ધર્મની રજા લઈ હસ્તિનાપુર તરફ રવાના થયો છે. દુર્યોધન ચાલતા ધર્મની સમૃદ્ધિ અને પોતાની હાંસીનો વિચાર કરતો ચાલ્યો જાય. મુખે શ્વાસોશ્વાસ લેતો જાય છે કે સેંકડો માણસો જેની આગળ પાછળ ચાલતા જ હોય એવો મેઘાડંબર છત્રનો ધણી આજ રોષમાં એકલો ચાલ્યો જાય ને મનમાં વિચારે ને હસે. પાછળ શકુની બૂમો પાડી રહ્યો છે, એ ભાઈ ઉભો રે, છે શું? મને કહે તો ખરા. અરે મારું સાંભળ તો ખરો, કેમ રોષમાં ને રોષમાં ચાલ્યો જાય છે? શકુની કહે છે, શું? ધર્મરાજાની સમૃદ્ધિ હું સહન કરી શકતો નથી. લે, કોકનું હારું જોઈને માણસ સહન કરી શકતો નથી. અરે એક ભાઈ આમ કોઈ કથામાંથી કેવી જગ્યાએ ગયા હશે ને ઘરે ગયા, ટાઢોનો તાવ આવ્યો. પરસેવે રેવ જેવ ટાઢોનો. ઘરવાળીને કે મને ગોદડા માથે નાખો, બીજી વાત પણ કે છે શું? ના, કે ગોદડા પહેલા નાખો, મને ટાઢ ચડી છે. ઘરવાળી બિચારી ગોદડા નાખ્યા, 2 નાખ્યા, 4, હજી કે બીજા 2 નાખ. તો કે આ તો ભારે છે. ઘરવાળી થોડુંક જાણતી હોય કે આ ભાઈ કેટલામ છે, એટલે કીધું કે તમારું તમને કોઈ બોલ્યું છે? આ ના, બીજું ત્રીજું તમને? ના ના, મને કોણ બોલે? તો કે શું થયું? વરે વિચાર કર્યો તો કે તમારું ખિસ્સું કોઈ કાપી ગયું? ના ના, કે આખા ગામના મું કાપું, મારું કોણ કાપે? તો કે તમે કઈ ભૂલતો પૈસા પાડી દીધા? કે ના, કશું નહીં. તો કે છે શું? હવે તો કહો. તો કે કઈ નથી, હું કથામાં બેઠો હતો ને એક ભાઈએ દાનમાં ઘણા પૈસા લખાયા, ઈ મારાથી જોયું ગયું નથી. મને ટાઢો ઊનો તાવ ચડ્યો છે, એટલે મને ઉડાડ. હવે આવા તાવ ચડાવે તો શું કરવાનું? દેવા વાળો દે, એના ઘરનું પુણ્ય વધારવા, એમાં બીજાને ટાઢાનું ના શું કામ ચડાવવા? બાપા, આજ દુર્યોધન અહંકારી છે. છત્રનો ધણી રોષમાં એકલો ચાલ્યો જાય કે હું આ જોઈ નથી શક્યો એની આવી મલાજ, મારાથી જોયું નથી ગયું એનું રાજ્ય. રાજાઓ તેને તાબેદારીને પેઠે દ્રવ્ય આપ્યું, તેથી સામ્રાજ્ય પદવીને યોગ્ય થયો છે તે હું સહન કરી શકતો નથી. શ્રી કૃષ્ણએ શિશુપાળનો વધ કર્યો. સર્વ રાજાઓ જોઈ રહ્યા, પણ કોઈ કોઈને કહી શક્યા નહીં. તે માત્ર પાંડવ ભયથી સૌ સહન કરે છે, બધા પાંડવોથી ડરે છે. તેમાં હું કોઈ પાંડવની સમૃદ્ધિ સહન કરી શકતો નથી. અરે આય, છેવટે એના સભા મંડપમાં મારી થયેલી હસી તો સી રીતે સહન કરું? મામા, હું અગ્નિમાં બળી મરીશ, વા ઝેરનું ભક્ષણ કરીશ, અથવા જળમાં ડૂબી મરીશ, પણ જીતીશ. આવી રીતે મારે જીવવું નથી. હું ગમે રીતે મરી જાઉં, પણ હું આવું હસી થઈ આ બધું સહન હું કરી શકું નહીં. હું ગમે તે રીતે ઝેર કરું, ગમે તે કરું, વિષ પીવું, પણ હું જીવીશ નહીં. મારું અંતર દાજે ગાડું ફાડીને કોને દેખાડો? કોઈનું અંતર બળતું હોય બીજાને કઈ રીતે ખબર પડે? ફાડીને કઈ રીતે દેખાડો? ખેરતના અંગાર બળે જાણે ચીરીને કોનું કહાડો? બળતરામાં બળું જાજુ વધે છે, કદી નહીં ટાઢું. ક્રોધ રૂપી આજે અગ્નિ રૂઠ્યો, સાથે હું શાંતિ ભમાડું. ક્રોધ રૂપી અગ્નિમાં ઉકળે ને ત્યારે માણસને કઈ પાણી રેડવાથી ન ઠરે ટાઢું. એ તો અંતરાત્મામાં શાંતિ થાય, ભગવાનની કૃપા હોય તો ઠરે, નહીં તો ઠરે નહીં.
હાસ્ય કરે છે અન્ય જનોનો આંખે આંસુ ઢળશે કહો યુક્તિ એક જ જગદીશ્વર જો રાખે ટેક ભાઈ દુર્યોધન સત્યવાદી ધર્મરાજા અતિ પરાક્રમી ભીમસેન ગાંડીવ ધનુષનો ધરાવનાર અર્જુન યુદ્ધમાં સદા જય કરનાર નિકુળ દુશ્મનને ડગાવનાર સહદેવ અભિમાનીના અભિમાન મુકાવનાર અભિમન્યુ મહામાયાવી દહી ઘટોત્કચ અગ્નિથી ઉત્પન્ન થયેલો દ્રોણાચાર્યનો કાળ ધૃષ્ટદ્યુમ્ન ભીમનો કાળ શિખંડી અને સર્વને સહાયભૂત સાત્યકીની સહિત શ્રી કૃષ્ણ છે માટે યુદ્ધમાં તો તમને ઇન્દ્રાદિક દેવતા પણ જીતવાને સમર્થ થાય નહીં આ જીતી શકે નહીં તો ભીમ દ્રોણ કર્ણ અશ્વત્થામા કૃપાચાર્ય આ ક્યાંથી થાય છતાં એક યુક્તિ મને સુધી છે હું પાસા રમવામાં ઘણો કુશળ પાસો રમતો મને બાજી રમતો હારી આવડે છે જુગાર મને કપટ રૂપી પાસા રમતા એવા આવડે છે કે એક દાવ સામાનો સવડો પડે અને નહીં અને જો તારી મરજી હોય તો હું કપટ પાસા રચું અને તું ધર્મ રાજાને જુગાર રમવા આમંત્રણ કરાવ મને બધી રીતે એને સામે વાળાને એક પણ હવળો ન પડે પાછો અને બધા મારા હવળા પડે એવી મને બાજી રમતા આવડે છે હું ધારું છું કે આ વાત દુશાસનને પણ જરૂર રૂચતી આવશે કેમ વીરા દુશાસન તારી શું સલાહ છે દુર્યોધનની દુશાસન કહે આ એ સાચું મુજને ગમતી વાત દુશ્મન દાહડા સુખમાં કાઢે કરવો ક્યાં ઉપાય આ દુશ્મનો આપણા દાડા સુખમાં કાઢે અને આપણે ઉત્પાત કરવો પડે ભાઈ જા માની સાચી યુક્તિ મામાની મામો શકુની ધંધો જ આવતો કે મામાની કે આ યુક્તિ છે તમે કરો વીરા મારી તો ધ્યાન બરાબર બેસે વીરા મારે તો ધ્યાન બરાબર બેસે છે પણ કર્ણનો મત મળવો જોઈએ કે નહીં કર્ણનો મત મળવો જોઈએ મારું તો બરાબર મન મળેલું છે દુર્યોધન કહે કર્ણની અનુમતિ વિના તો શું કાર્ય થાય કેમ થાય કેમ વીરા કર્ણ તારો આમાં શું અભિપ્રાય છે હવે કર્ણને પૂછ્યું કર્ણ કહે તમે ત્રણેયનો મત એ મત મારો જાણો તમારો ત્રણેયનો મત હોય તો આપણો મળી ગયો દુશ્મનને દાંતેથી રહેવા કપટ જાળને તાણ શકુની કહે આ કર્ણ ઠીક કહે છે આમાં ધૃતરાષ્ટ્રની તો સલાહ લેવી જ જોઈએ એમની અનુમતિ વિના કામ કરવું યોગ્ય નહીં માટે આપણે ચારે જણા ચાલો ધૃતરાષ્ટ્ર પાસે જઈએ ચારે જણ મળી ધૃતરાષ્ટ્રની પાસે આવ્યા દુર્યોધન કહે પિતા પ્રણામ ધૃતરાષ્ટ્ર કહે સત્તમ જીવો વીરા કેમ તે જ વખતે દુર્યોધન હૈયે ડયરો ભરાયો રોવા લાગ્યો ધૃતરાષ્ટ્ર કહે ભાઈ મારે આંખમાં નથી તે હું જોઈ શકતો નથી પણ મને એમ લાગે કે તો રોવે છે મારે આંખો નથી એટલે હું જોઈ નથી શકતો પણ એમ લાગે છે કે તો રોવે છે દુર્યોધન ન બોલ્યો પણ શકુનીએ જવાબ આપ્યો કે એ પૂજ્ય આજે તમારો પુત્ર અતિ દુઃખમાં ડૂબ્યો છે તમારો પુત્ર આજે દુઃખમાં છે એના શરીરમાં બેચેની ઉત્પન્ન થઈ માત્ર યુધિષ્ઠિરનો રાજસુયજ્ઞ જોઈ ધૃતરાષ્ટ્ર કહે છે કે હે દુર્યોધન પાંડવો પોતાના ભાગનો ભોગવે છે તેમાં તમારે સંતાપ કરવો નથી એ તો એમના ભાગ્યનો ભોગવે છે એમાં તમે શું કામ બળતરા કરો છો આવો દુર્યોધને કહ્યું અતિ પ્રયત્ન કર્યો છતાં પાંડવો બળવાન થતા જાય તેમને સહાયભૂત બીજા રાજાઓનો સંબંધ જોડાતા જાય તેમની સમૃદ્ધિ વૃદ્ધિ થતી જાય માટે નક્કી સમજ કે દેવ્ય બળવાન છે આને કોઈ ભગવાન સાથ આપે છે સંતાપ ન કર તું કઈ પાંડવોથી ઓછી સમૃદ્ધિ વાળો નથી તું કે સંતાપ ન કર તારી પાસે પાંડવોથી વધારે છે હાલ સકળ રાજાઓ તારે વશ છે પૃથ્વીનો હસ્તિનાપુરની ગાદી ઉપર તને મેઘાડંબર છત્ર ધરાય છે માટે તું સર્વે વાતે સુખી છું જરાસન આ બધું કીધું કે તું તારા ઉપર તો મેઘાડંબર છે આખું તું શું ન કરી શકે તો સૌ વાતે સુખી છે એમ માને રે પિતાજી શત્રુનો સમૃદ્ધિની વૃદ્ધિ જોઈ કયો પુરુષ છે કે જે સહન કરી શકે દુશ્મનની વૃદ્ધિ એવો જીવ નથી કે જેના દુશ્મનનું હારું થતું હોય તો રાજી થાય કોઈ હોય હજારે એક કે ભલે મને ન મળ્યું પણ એનું ઘર સુખ શાંતિથી જીવે છે તો ભલે જીવે એમાં શું દુખી થવાનું હોય જ નહીં ભગવાન કરે બધા ભોગવતા હોય
પિતાજી પાંડવોના વૈભવ મારાથી ધોયો થતો નથી. સકળ રાજાઓની સમક્ષમાં કૃષ્ણએ શિશુપાળનો વધ કર્યો છે. આ જો ન્યાય અને અન્યાયની વાત છે. આ કઈ કથા પૂરતી નથી. આમાંથી આપણે ઘણું બધું લેવાનું છે. આ કથાઓ મારા અને તમારા માટે છે. સર્વ સહન કરી રહ્યા છે. મેં જ્યારનું જોયું ત્યારનું મને અન્ન ભાવતું નથી, કે મેં એનું હારું જોયું ત્યારનું મને ખાવા ભાવતું નથી. દેશાંતર રાજાઓ હીરા માણેક રત્ન ઢગલા યુધિષ્ઠિર પાસે કરી ગયા છે. આ બધું યુધિષ્ઠિરને જોઈએ એટલું આપે છે. ત્યારે મને નિંદ્રા નથી આવતી. યુધિષ્ઠિરના ઘરમાં દરરોજ 20,000 બ્રાહ્મણ સુવર્ણના પાત્રમાં ભોજન કરે છે. રોજના 20,000 બ્રાહ્મણો સોનાની થાળીમાં જમે છે. પોતાના 30 નોકરને લઈ આવ્યા છે. તેમને યુધિષ્ઠિર જમાડે છે. 1 લાખ બ્રાહ્મણ જમી રહે છે ત્યારે એકવાર શંખનાદ થાય છે. 1 લાખ બ્રાહ્મણ જમે એટલે એક વખત શંખ વાગે. આ સગળો વૈભવ જોઈ મને કઈ હૂતું નથી. મને કે બળતરા થાય છે. અરે પિતાજી, મૈદાનમની રચેલી સભા તો જાણે ઇન્દ્ર વરણ અને કુબેરની શોભાને ભૂલાવી દે એવી છે. સભામાં મારી હસી થઈ, રોવા લાગ્યો. ધૃતરાષ્ટ્ર કહે, બેટા દુર્યોધન, સંતાપ ન કર. તો રોવે છે મારાથી સહન થતું નથી. ધૃતરાષ્ટ્ર જોતા નથી, આંખે આંધળા છે, પણ કે સહન થતું નથી. દુર્યોધન કહે, પિતાજી શાંતિ વળતી નથી. અરે જે વખતે યુધિષ્ઠિર યજ્ઞ દીક્ષા લઈ બેઠા એ વખતે વરુણદેવ સુવર્ણની દોરીઓ વાળા રત્ન જડિત સિક્કામાં ઉત્તર સમુદ્રનું જળ લઈ હાજર થયા. તે જોઈને તો મને તાવ ચડી ગયો હતો. મને શાંતિ સી રીતે વળે? દ્રૌપદીના કેસમાં હજારો બ્રાહ્મણો સમર્થ ઋષિ મંડળ સહિત સ્વાદિત વાચન કરી રહ્યા હતા. એ વખતની શોભા જોઈ પ્રસન્ન થવા જેવું પણ મને તો અગ્નિદાહ થયો. તે બુજાતો નથી. હવે શું કરું? માયને માય બળતરા કરે છે. શકુની કહે, દુર્યોધન ધીરજ રાખ. શત્રુની સકળ સમૃદ્ધિ તારે આધીન છે. શત્રુ હાલ બેહાલ થાય એવો ઉપાય હું જાણું છું. હું કપટ પાસા રચું, એમાં એક તરફ તારું નામ અને બીજી તરફ ધર્મરાજાનું નામ લખું. તે પાસાથી ધર્મની સાથે જુગાર રમે તો હર વખતે તારા પાસા પડશે, હર વખતે તારું પડશે એવું હું વિચારું છું. પૂછાપૂછી કરો અતિશય અખર થાશે હસી. એથી અહીંયા મરવું સારો, નાખી ગળામાં ફાંસી. આનાથી તો કે મરી જાઉં હારું, પછી હસી થશે. માટે સત્વરે કહો ધર્મરાયને કે આમંત્રણ દો. ધૃતરાષ્ટ્ર વિદુરજીને પાસે બોલાવી અને મંગાવ્યા છે. આમંત્રણ આપતા વિદુરજી હાજર થયા. રાજા ધીરાજ, શું આજ્ઞા છે? ધૃતરાષ્ટ્ર કહે, હે વિદુરજી, મારા દીકરા દુર્યોધનની સાથે જુગાર રમવા ધર્મરાજાને આમંત્રણ આપો. અને વિદુર કહે, અરે આ શું કહો છો? ધર્મની સાથે જુગાર? પારકા દ્રવ્યની ઈચ્છા રાખનાર પુરુષને કદી સુખ પામતા નથી. પારકા ધનની તમે ઈચ્છા રાખો, કોઈ દિવસ સુખ ના આવે. પારકું ધન પડાવી લેવું, એમાં કોઈ દિવસ સુખ આવે નહીં. સમય થઈ ગયો છે. પોતાના જ મળેલા દ્રવ્યમાંથી સંતોષ રાખી સુખ પામનાર દિવસે દિવસે વધારે સુખનો ભોગ દારી થાય છે. પાંડવોને દ્વેષ કરવાથી સુખની ઈચ્છા રાખો એ ભોગટ છે. કોઈ સારા માણસથી તમે દુશ્મની કરો, વેર બાંધો, એનું કોઈ દિવસ સારું પરિણામ આવે નહીં. ખોટા વિચાર કરવાની જરૂર પડે. વિદુરજી ભીષ્મની પાસે ગયા છે. સારો માણસ હોય તો સારી જ સલાહ આપે, એ કોઈ દિવસ ખોટી સલાહ આપે નહીં. દુર્યોધન કહે, પિતાજી આ વિદુરનું બોલવું મને જરાય ગમતું નથી. વિદુર સાચી વાત કરી એટલે ગમતું નથી. ભીષ્મની પાસે જઈને કહે છે, શત્રુ ભાવ રાખવો હોય તો એ શત્રુ જ છે એમ નથી, પણ જેને જોઈને આપણે સંતોષ થતો ન હોય એ પણ આપણો શત્રુ છે. જેને જોઈને આપણે સંતોષ ન થાય કે આપણો દુશ્મન કઈ કર્યું ન હોય તોય. ઘણા માણસો તો આમ પીડાય છે, રેટા હાવ. કોઈ દિવસ કઈ એકબીજાને બોલવાનું નથી હોય, પણ બીજાની સંપત્તિ જોવે એટલે એને બળતરા ચાલુ થઈ જાય. બસ આવી દુશ્મન શું કામની? એને ભગવાને આપ્યું છે એના કર્મનું તો એ ભોગવે છે. તમે તમારી કર્મ કરો, મજૂરી કરો તો તમને ફળ આપશે. પણ બીજાનું જોઈને તમે ઈર્ષા અને દ્વેષ રાખશો તો કોઈનું પરિણામ સારું નહીં આવે.
સુખને સહન કરનાર સ્ત્રીની માફક મળ્યા કરે છે. જે વીર પુરુષ શત્રુને થતા રોગને નાશ કરતા નથી તો તે થકી પોતે પરભવને પામે છે. વિદુરજી આવ્યા છે. અરે ભીષ્મનો પણ એ મત છે, જુગાર ન રમવો. ભીષ્મ એક વખત ના પડી કે આવી રીતે કપટથી ન રમાય. જુગાર રમવાથી આપણા કુળનો ક્ષય થશે, આપણા કુળનો નાશ પામી જશે. હું તો તમારો અભિપ્રાય જાણી જેમાં અંતે વિનાશ છે એવા પરિણામે દેખું છું. હું તો કે તમારો અભિપ્રાય એવો જાણું છું કે અંતે આપણા કુળનો નાશ છે. ધૃતરાષ્ટ્ર કહે છે, એ વિદુર, તમે જલ્દી જઈ યુધિષ્ઠિરને અહીં બોલાવી લાવો. જે આ ઉત્તમ કારીગરો છે એ કરેલી સભાને જુએ, તેમાં ધ્રુત રમે. જે થવાનું હશે એ થશે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. માણસનો વિનાશ થવાનો હોય ત્યારે કોઈનો માન્યો માનતો નથી. વિદુરને દેખી સર્વ પ્રસન્ન થયા. જુગારનું આમંત્રણ સાંભળી લેવાઈ ગયા છે. બધા આમંત્રણ લીધું છે. આમંત્રણ જ્યાં આવ્યું, પ્રથમ સભામાં સર્વ થયા ખુશી. જુગાર કેરો જાણે દીપ્યા જાણે લીધા હોય સૂચી. યુધિષ્ઠિર કહે, હે કાકા, તમે સદા સર્વદા અમારા હિતમાં છો, વિચાર કરો. ધૂત રમવાથી મોટો કલેશ થાય છે. એવું જાણનાર સજ્જન પુરુષ કેમ તેની ઈચ્છા કરે? તો પણ અમે તમારી આજ્ઞાને અનુસાર છીએ. અને મારો એવો નિયમ છે કે કોઈ મને ધૂત રમવા બોલાવે તો ના ન કહેવી. મારે ચાલો, હું આવું છું. ધર્મરાજા પોતાના ભાઈઓ, સ્ત્રીઓ, પુત્ર પુત્રિકાઓ સહિત ધૃતરાષ્ટ્રના ઘરે પ્રત્યે આવ્યા. સર્વે મળી વડીલ કાકાને નમસ્કાર કર્યા. ધૃતરાષ્ટ્ર કહે, તમારો જય હો દીકરા. મારી એવી મરજી છે કે તમે મારા દીકરા દુર્યોધન સાથે જુગાર રમો. યુધિષ્ઠિર કહે, વડીલ, સૂર્યના તાપે કરી નેત્ર અંજવાથી દ્રષ્ટિ નાશ પામે છે, તેમ પૂર્વજન્મના કર્મે કરી મનુષ્યની બુદ્ધિ નાશ પામે છે. આજ એવું થવા જઈ રહ્યું છે. અગણિત પગલા ભરે માણસ. હું નિશ્ચિત કહું છું કે ધ્રુત એ વિનાશનું કારણ છે. ધૂત વિદ્યા કરવી, કપટ કરવું, આ વિનાશનું કારણ છે. કોઈની સાથે રમત રમીને કોઈનું કઈ પડાવી લેવું, એ પેઢી પાછળ આવે છે. આપણા સભા મંડપમાં પ્રવેશ કર્યો, ત્યાં જઈ ધૂત રમવું શરૂ કરો. ધર્મ પોતાના ભાઈઓ સહિત ધૂતને માટે નિર્માણ કરેલા મંડપમાં આવ્યા છે. ધર્મરાય કર પાસા ધાયા, ધ્રુજી ઉઠી ધરણી. સત્યા મુખ પર શોક છવાયો, આ તો કુહાડ કુડી કરણી. સત્યના મોઢા ઉપર દુઃખ છવાઈ ગયા. ભીમ કહે, મોટાભાઈ, સર્વ આપના હિતવી, આપણા હિતના વચન કહે, માટે એના પર પૂરો વિચાર કરો, પછી પાસા નાખો. બાકીની કથા આવતીકાલે પૂરી કરીશું.